મિત્રો, WHO ના આ આંકડા સાંભળી તમે પણ ચોંકી જશો. ભારત છેલ્લા ઘણા વર્ષોમાં બીમારીઓમાં પણ હબ બનતું જાય છે. કેન્સર જેવી બીમારી થવાની શક્યતા ભારતમાં રહેતા વ્યક્તિને 10.5% સુધી પહોંચી ગઈ છે. આ હું નથી કહેતો, WHO ના આંકડાઓ ક્યાંક કહી રહ્યા છે. અને માત્ર કેન્સર જ નહીં, કેન્સરની સાથે હાર્ટ એટેક છે, ડાયાબિટીસ છે, હાઈ બીપી છે, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મેલેરિયા, લીવર, કિડની, નાના મોટા ઇન્ફેક્શન, થાઇરોઇડ, માઇગ્રેન જેવી અસંખ્ય બીમારીઓનું લિસ્ટ છે જે દિવસે ને દિવસે વધતી જાય છે. આ બધાને લઈને આપણે ચિંતામાં તો હોઈએ જ છે. અને ઘણીવાર તો એવું બને કે પેરેન્ટ્સના રેગ્યુલર ચેકઅપ માટે, નાની મોટી બીમારીઓ માટે એનઆરઆઈએ સતત ટ્રાવેલ કરવું પડતું હોય છે, પોતાની જોબ અને પોતાના સપનાઓની સાથે કોમ્પ્રોમાઇઝ કરીને. એનઆરઆઈ હેલ્થ ઇન્સ્યોરન્સ જો તમારી પાસે હશે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમારા પેરેન્ટ્સને હોસ્પિટલ લઈ જવા સુધીથી લઈ અને તમારા ઘરે દવા પહોંચાડવાનું બધું જ કામ એ લોકો કરશે જ્યાં સુધી તમે ભારત નથી પહોંચતા. એનઆરઆઈ કેર એક એવો કોમ્પ્રિહેન્સિવ હેલ્થ કેર છે જે તમને માત્ર 30 મિનિટની અંદર ક્લેમ સપોર્ટ કરશે. અને યાર, સાથે સાથે 18% જે જીએસટી છે ને એમાંથી તમને છૂટ જ મળી જાય છે, તમારે ભરવો જ નથી પડતો. અને ઇન્ટરનેશનલ જે હેલ્થ પ્લાન છે એની કમ્પેરિઝનમાં 35% આ પ્લાન ક્યાંક તમને સસ્તો પણ પડી રહ્યો છે, તો ડબલ બેનિફિટ થઈ રહ્યો છે. તો મિત્રો, રાશિની જુઓ છો ઉપર બાયોમાં લિંક છે, અત્યારે જ ક્લિક કરી તમે તમારા ફેમિલી માટે અને ભારતમાં રહેતા પેરેન્ટ્સ માટે ચોક્કસથી એક બેસ્ટ એનઆરઆઈ હેલ્થ કેર પ્લાન પસંદ કરી શકો છો.